બોડાનું માર્યો ટેકરી ખારા હા મને તો ખારા મારી હા જાડે તો કોકતો મળી જ રહેશે કરોડો માલો પૂરી સાગર હારું મન જંગલ વિસ્તારમાંથી જાજે કોકતો મળશે ને જંગલ વિસ્તારમાંથી જાજે કોક પૈસા તો અડધો પાક આલજો હું તો જવા દે રિક્ષા જવા દે ને પેલો ડોહો આવે છે ને દોડો લાગે છે જવું પડશે ઓફિસમાં મારે બાઈક પર હાય અંધારિયો થઈ ગયો જંગલી જાનવર આથી તો મને તો ખાઈ જશે હાય આથી જો મને તો ઉપાડી આટલો હવારે તો જતું રહે હાય આજ તો આપણે ટેકરી દર્શન કરવા જઈએ ઓહો ડાબા ના નહીં પાડી લે હવાની આપણે બાજા પૂરી કરી દઈશું હેડો પાતા પૂરી કરી દેજે હા હેડો હમણાં ભય નાખ્યો કી ચપ્પલ ના ભાઈ ટેકરી જઈએ બાજા પૂરી કરી હેડો જય ગુરુ મહારાજ જય ગુરુમાં ધાબળા ઉપર રે મારા ધાબળા ઉમાય તારો બા તો નહીં એટલી કરાવે જય આ ચપ્પલ એક પડી જોઈ માર પલાય ચપ્પલ જય ગુરુ હા સારું કરજો ये वाला था हम जाकू આયો ભાઈ જય ગુરુ મહારાજ आलू करજો ચોરીઓ કરી આવું મેલી જવું છે ઓવતા મેલવી તો પડું કે તાર કોઈ આખી જિંદગી એટલે તો ગુરુ પૂર્ણ હે એટલે આપણું કરવું પડશે ઓવ આ તો કોઈ ભગવાન કા ગુરુ મહારાજ તો કોઈ ખાવું બોલે લે બેડા દે હું પછી લો સાજે લે તો એને બેચી લેવાનો હેલો હા કેવું કેવું કરી કુંડી બનાવી છે તાણ આ તળાવ અને મંદિર શું બનાવ્યું હોય તો 25 જમણવાળું રાખ્યું તું અને ડીજે શું નીકળી તો આખા ગામમાં આવ્યું અને જમવાનું ખૂટ્યું નતું પાછું પબ્લિક આવે કેટલી પબ્લિક આવી હતી તાણ તો એવું તો રહેવાનું તમે અડધી રાતે આવો ને તો ઊંઘવાની ખાવાની વ્યવસ્થા થઈ જાય આ તો ખારા ગામની ભાઈ પ્રતિષ્ઠા પેલું ખારો ગમ રહ્યું ને એકર મંદિર રહ્યું ને આપણે બેઠા વચ્ચે સીધી ટેકરી એકર હોય તો વાયરોય મસ્ત અડ હા આ ઊંઘવાની ખાવાની બધું આવી જાય ને અડધી રાતે કોઈ નહીં આ ગુરુ મહારાજનું કેવું મોટું મંદિર તાણ મજા આવી જાય હા તમારે મિત્રો આવી જવાનું જોવું હોય તો જો મસ્ત વાતાવરણ હ બધું હ લેવા આપણે પેલી સાઈડ જઈએ હેડો હવે લેવાળો તા બેઠ છે
એ બચ્ચો એટલે બેસ છે રાતનું ઊંચી લાગે લે પડે શું હું જી ભાઈ તમે આવ કરો રાતના પડી રહ્યા હવા થઈ જઈ આ તો થોડી હવા થઈ જઈ હા કોણ હતો પાછા આવજો મારું કોપ થઈ જશે મારું કોપ કરશો બોલો બોલો આ કરોડો નું માલ હ બોલો મના પાર બોર્ડર પાર કરી આવવાની હ હા અડધો પાક આવી દે સારું પાછા ગપ્પો જ નહીં મારો કે સાચું હ આ જો કરોડો નું માલ બોલે આ બોર્ડર માં પાર કરી આલો સારું ભૈયા લઈ લઈએ શું કેવું તો ગુરુ માં પુણે માં જ્યાં તે દર્શન થઈ જાય સારું કરી તેલ પીવા કામ કરી આલજો તાન હા લ્યો બોર્ડર પાર કરી આવજો તો બગા છુપા લઈ નાઈ ના જતા સારું ઈ તો જો અમે કોઈ જતા રહે બીજો અમે પેલા વાઠા બે રહીશું તમે કરાવજો લઈને આવી દો કેસ લખાઈ જજો હા એવું આ તો કરોડો નું મારે તમે પૈસા મુએ જેલમાં પેઈ જોઈ ના નહીં પહોંચી આલ દી કોઈ ચાર વાળા અને આગળ પોલીસ ચેકિંગ કરો તમે હંતે જજો તો પોલીસ વાળાને ઉલ્લુ બનાવી દેવો સારું મારું કામ કરી આવજો તમે અડધો પગાર દો સારું ભાઈ સારું હેડો અને પાછા હાલજો હા હાલ દઈશું કોમ છેલો આલુ લઈને નાહી ના જો ના એટલે નહીં આપણે જો આપણે બેસ્યું શાંતિથી વાતો કરશું હાલશું એ બધું આવી દે માલ ખાલી આ તો કરોડો નો માલ ખાલી મને પાર કરી આલો સારું હેડો ભાઈ પાર કરી આલજો સારું હેડો ઓ હા હેડો પાછા નાહી ના જો પોલા હા હા હું પેલા બેહ્યો હું વાંચી જવું ના તે પેલા બેહ્યો હું તમે પાર કરી ના હો હા જુતા આપણે કી છેલો ઊંધા થઈ જાવ પણ હા હા પેલા બે આવતા હેડો કાકા હા કોઈ ડોહાન જતા જોયો તો ના ભાઈ ના લીલી થેલી હાથમાંથી ને ડોહો હતો ના ભાઈ ના અમે ધવાના કામ કરીએ પણ નહીં જોયા તો? નહીં તો હારો આબાદ આવ્યો હોય તો એ ખબર નહીં હવે આબાદ તો આવ્યો તો હારો હારું પેલો તો ના પાડી કે મને ખબર નહીં પણ આ બે હારું ડોહાઈ ગણ પૂછવા દે આ બધે તો વાત લીધા કરે એવું નહીં કાકા હેડે અરે ભાઈ બાર કોમ થતો અને આ બાદ એક ડોહો પાડ્યો તો ખબર નહીં લીલી થેલી હતી આવી જ થેલી હતી હાથમાં ના ના યાર આ તો હું નવી લાવ્યો હમણાં આવી જ થેલી હતી નવી લાવ્યો તો નવી લાય તો જોયું ને ખબર નહીં યાર નહીં ખબર દર્શન કરવા જઈએ પૈસા ચડાઈને હેડે આવું ઘેર હા ના થેલી બતાવો મને કાકા હા લે જોઈ લે થેલી બતાવો હું મારી ચપ્પલ જ છે ખાલી પડી જાય કોઈ લાગતું તો નહીં હારું મોય કાંઈ કોઈ નહીં ચપ્પલ નો બપ્પલ તો મને લે ગાલો ચપ્પલ બાધાતી એટલે એટલે નહીં અગર તો પહેરીને જાવ નહીં હા તે હારું ત્યાં શું કર્યો હવે જડતો નહીં પેલો ભાઈ તો તમે જોયો જ નહીં ને નહીં જોયું આવી જ થેલી હતી અમારા પર તો શક નહીં કરતા પાછા તમારા પર શક થોડો થાય તો કે થેલી આવી જતી ને આવી જતી થેલી આવી રહી ના ઈ તો યાર ઓય વિમાન દોરી તું હા અને અમાર તો યાર પંખા દોર્યા ત્યાં પેને તો હારું બલૂર દોરેલું હતું બલૂર હતું એક આ પંખા તો બલૂર જો કે નાખી ગયું થેલી તો કોઈ નહીં હારું તો હાથમાં હું આ તો કાસ્કોલી આપણો નાળિયોલ આપણો મંદિર છે ને એટલે હા હેડો તા ને પૈસા દઈને જોતા નહીં સાહેબ હો, ને કોઈ નહીં. હા હા હો, બસ. અરે દુકાન ખોરતા હજી લાગે. પોલીસવાળા આપણને શું પકડી ખબર જ નહીં મારી જોઈએ. અલે સાહેબ શું કરતા હતા? આ કોને ખોરતા હતા? પેલા દુકાન પર ખોરતા ના તમે? પાછા તમે શું કામ હતું? એટલા તો પૂછીએ વળી. કોમ હતું ચોરી થઈ ગઈ ચોરી થઈ? હીરાની ચોરી થઈ છે કેટલા ખોવાઈ ગયા? 1 કરોડ રૂપિયાના હીરા ખોવાણા વાત તો.
પૂછતા હતા વળી. આ તો મૂકો તમે લીધા હોય તો આ તો ઠેલી જ આવી હતી મૂકો. ના ના સાહેબ યાર અમે આવું કરતા જ નહીં. ચમ? અમે લેતા જ નહીં કોઈના હેરા. અમે જઈએ તા. હાર જો. શું કરું લ્યા? એટલે આ પોલીસ વાળા શું આપણે શું આપણું કરું? કરતા હશે યાર. હા. હું યાર એક દાડે મને હીરા લેતા ને તે ગતિ પૂળો મહી કાઢી ના લેતા. આપણે કાચકોલી મીરા અંદર પોલીસ વાળા ભાઈ નહીં. કોઈ ના કર્યું. લે તારું કરોડપતિ થઈ ગયા પેલા કાકા આવતા. આવો હેડો આપણે હેરાલ લઈ હેડો. એને હું કાકાને પાડી દઉં પણ બોલતો નહીં. પાડવા લઈ લે. બંધ થાક યાર. શું કરશું તાન? પેલા કાકો ભેગા થયા કે નહીં થયા? ના. હા રે ડોહા મને પુષ્કો મારવા દે. અલ્યા, ઉભો. અલ્યા ભૂ યાર. કોણ આવે? પકાવ. પકાવ તમ. અલ્યા કાકા અરે આ તો કાકો હું સોરી યાર, ભૂલ થઈ ગઈ તમે. ભૂલ થઈ ગઈ લે બેન. બચી જા પોલીસ વાળાથી. હો પોલીસ વાળા તમને ખબર તો બચી જ જઈએ ને તાન. હા તો રાતા. હા ખપે અડધો પાછો હાલો. નહીં આલો તો એનો માર્યો યાર. હું તને મોરી કો બીજા હોય એટલે ફરી વળે તો. કોઈ મન તો એવા હીરા પે ગયા ભાઈ કરે એવા પે ગયા. હા તો કયો? તારું ખોટું કહેતા છું. આપણો જુઠ્ઠો હારે ને. અરે જુઠ્ઠો અડધો માણસ નહીં ભાઈ. વહી જાય. પછી ઓલા પછી પછી જા હા એવડા તા. અડધા અડધા જો બેનો કરતો આપણું જુઠ્ઠું છે. એ માર ગુદા મેલો પડી જાય. બસ હા હેડો તાર આપણે હા બંને તમે ભાઈ. કોમ કરીને હારું કરી લ્યો. હા રોમ હા રોમ. રામ રામ. આમાં બોર્ડર પાર કરવાની હતી તમે કરી આલી લ્યો. તમારામાં યાર તાકાત નહીં. હું યાર નીકળી જાઉં. પોચી પોલી એ હા આપણે ભાઈ હું ભેગા યાર થયા. પેલા આમ પેલા શું કહેવાય આમ ઝાડો ને કઈ ને કશું. હા. તાણે પેલા યાર આઈતા બોયડી ઝાડું હોય ને ના નહીં. થઈ જતો પેલા. આ તમારો વિડિયો આવું તમે પેલા પૂળાથી હીરા કાઢ્યા તા સંતાડેલા. હીરા યાર પૂર્ણ આવડી મત પૂડીઓ પહેરી હોય ને ઈવને ગાઈ નાખું. હા વાત સાચી. આ હળો તાર આપો ભાઈ ભેગા મળીએ થઈએ. પછી એ વાયરો ફરે એમ તું આમાં કોઈ પડે હું વાયરા ફરે પોલીસ મારી માની છોકર મિર્ચી ને સાહેબ. પેલા બે ભાડા નાઈએ પણ ડોહાને પકડવું પડશે. સાહેબ રાજો. તું તો ચડી ગયો લેમડા પર ચડી ગયો પાછો. સાહેબ હું નતો ડોહો પણ કેવું પેલો કાન કરે. હું નતો સાહેબ. મારે ઉતરું દેતા ના. બાથી નાઈને તો ભાઈ ધોતી પકડી નાખવા દે. ઉભા રહો ઉપર ના પડું પાછું. કાન કરો યાર. સાહેબ વાજી ઉભા રહો હું કહું બધી જાણકારી હાલ દો તો. સાહેબ ઉભા રહો ધોતી ને આકડી ગયું. બોલ પેલા બે હતા ને વાત તો આપણો બોલ પેલા બે હતા ને હા. તે મને કે આપણો બે ટીમનો તમે બેઠા હતા. અને એવું હતું ઠેલી ગો કાતી ના હાલ જો બો થઈ ગયો. સાહેબ હવે હાથું કહી દો બોલ પેલા બે હતા તે મને કે અડધો પાક આલો પોલીસને કહેવાનું. તો જ્યારે બે તો જણા ગયા પહોંચ્યા પાણી હોળી થી અહીં જા તો જ્યાં નાહી ગયા હું પાણી હોળી. આવો કામ કરો ઈગો ના હંગાતા તમે પાછા. સાહેબ હું નહીં કરતો હાથું કહું. તાં હા તો ખાલી કહું અડધો પાક આલો મારે એ સાહેબ કોમ આવી ગયા. અડધો ભાગ લેવા તો આવી જાય ને પકડી જાય ને તમે હાથમાં પકડી હીરો આવી જાય ને તમે પકડી જાય ને હાથમાં. પણ હું સારું સાહેબ ભૂલમાં યાર ચડી ગયો લેપડા ઉપર. હા અમે હું તો ના જ મેળવત પકડ્યા કર તો ખબર હતી કે સાહેબ મેળચી જ નહીં. પોલીસ કેવું હોય ખબર ને ગમે તે હોક વર્ષે કે 2 વર્ષે 3 વર્ષે ના મળે પણ પકડીને મારે એટલે મારે. સાહેબ રાજો ઉંમર થઈ એમ મને આ મોતે આયા છે ને રવાજો સાહેબ. આ ધોતી ને આખી મોતે આ ત્યાં બધું દેખાય તો આમ દોડી જઈ તાન તાન એ તો હું ડાયરેક્ટ જોઈને દોડું. જોઈસી પેલા બગલા પઠે એમ બગલું એકદમ જાય છે પાછો. બગલો હું તો હરણ ના જેવો દોડું. અરે ના જવા કૂદકા માર્યા તા ને 2 પીને કન એકદા તો ચિત્તો આવે ને કે જીભ ફોડું ફોડી નાખ્યું. તાર અમાર હું બોલજો. તમારે હું ના બોલાય. વાજી સાહેબ વાજી. હા કરીએ આવું સાહેબ, આ કરજો ના, ધોતી નકર યાર. પગ તૂટી જશે.
તવા દે હો તો ત્યારે તમારું પર કાઢી નાખી મારા પર ના કાઢું આ તો ખાલી કહું ના કાઢું ફરજે ખાલી આ બધા આ કરી આ કાંડા કરવાના નહીં હા અને જો બીજી વાર તારી ખબર આવી ને તો સીધી પહોંચી છે પછી છે ડાયરેક્ટ પહોંચી કરંટ ખબર ના આવે? પહોંચી જેવી આવે કરંટ ના આવે? તે કારણ થોભલા પર ચડાવશે તને ના એ તો હારી પછી ના આવે, બચી ગઈ એવી પછી જેવી પહોંચી ના આવે તમ? એ તો અંકલ ઓમ આવે સીધી અંકલ હા. હા આવું જ મોટું થઈ જાય રવા દે ભાઈ. આવું જ મોટું થાય પણ પછી આવતા તો હું પટ્ટી પર જ ના મેળા. પણ નીચો પટ્ટી ભરું તારો બા આખો પેલું એવું હોય ખબર આખો ગંડા જેવું ચણેલું હોય કંદો. હું સાહેબ યાર પતલી ગલી થી નીકળી જાઉં ને યાર પતલી પછી. કરી જમીનમાં ભેતમાં ઉપર બધો વાયર મિલેલો હોય કરંટ જે કેદી અંકલ આમ નાહવા દે ને તો ઇનાય મરી જાય હું કરંટ આમ ચૂસી લઉં તો યાર કરંટ આવ તાન મરી જ જાય ભડાકો થઈ જાય તાર પેલા હજાર બાર થઈ જાય પેલા એના તો પછી તમે તો બહુ બીક લાગે પડ્યા કાની. હા તારે આગળ પેલું લેવડાનું પેલું વોશમાં થઈ જાય હું અચમાં હું પેલા કી થાપ તો ભોય નાખું અને હાલ લઈને આવશે તને હું અહીંયા? સાહેબ રાત હવે જેમ ભેગો જ કરવો પડશે મને યાર કરંટ ની બહુ બીક લાગે. સાહેબ રાત જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ ખારા સીધી ટેકરી અખાડો ખારા ટેકરી ઊંચી ટેકરી છે, અહીંયા આવવાનું ભૂલતા નહીં, દર્શન કરવાનું તારે કામ થઈ જાય છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને ચોરી બોરી કરતા ના પાછી આવી નકર પકડી જો અમારું જય માતાની ટેકરી. તમે દર્શન કરવા આવ્યા હતા છોકરો ને બે સારું કરજો મને હીરા ને એવું બધું જડ્યું એવું બધું ચોરી યાદ પછી કરાય ના. જય માતાજી મિત્રો, આ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ટેકરીની મુલાકાત જરૂરથી લેજો. જય માતાજી. બાપા બાપા તું બેલ જો માં બેલ માં અમે બેલવાળી ભોય ફરી છે. પાછા એ ચોરી રન કરી એટલે બેલ લઈને ના આવી ગયો પાછા. બેલ માં કીધું હોય. મારો બા ના પાડીએ તમે. બે પેલા. લેડો